રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામની ચકચારી ઘટના, જેમાં એક યુવકે એક યુવતીની હત્યા કરવામાં આવી વાત જાણે એમ છે કે ધોરાજી તાલુકાના તોરણીયા ગામ વાડી વિસ્તારમાં હરમતી ડાભી, જેની ઉંમર 21 અને તેના જ પરિવારમાં આવતો જિગ્નેશ મકવાણાએ હરમતીને તીક્ષ્ણ હથિયાર વડે ગળામાં ઘા મારીને હત્યા નિપજાવેલ. ત્યારબાદ ત્યાંથી નાસી છૂટેલ મૃતક યુવતી, જેનું નામ હરમતી ડાભીનો મૃતદેહ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ અને હત્યાની ધોરાજી પોલીસ તપાસ ચલાવી જ રહી હતી. ત્યાં જે યુવક જિગ્નેશ પરમાર, જે ખેતરમાં યુવતીની હત્યા કરી, તેનાથી 3-4 ખેતર બાદ ભિયાડ જવાના રસ્તે ઝેરી દવા પી અને આત્મહત્યા કરેલ હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ અને પોલીસ ઘટના સ્થળે જઈ મૃતક જિગ્નેશનો મૃતદેહ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. હાલ આ બાબતે ધોરાજી પોલીસ વધુ તપાસ કરી રહી છે. જિગ્નેશ પરમાર, જે હરમતીનો સગામાં હોય તેવું જાણવા મળેલ છે. જિગ્નેશે કયા કારણોસર હરમતીની હત્યા શું કામે કરવામાં આવી તેની તપાસ હાલ ધોરાજી પોલીસ કરી રહી છે. વધુ હવે સાચી હકીકતો ધોરાજી પોલીસ જે કાર્યવાહી કરશે તેના બાદ જ સાચી હકીકત જાણવા મળશે. હાલ આ ધોરાજી તાલુકાના તોરણીયા ગામનો બનાવ ધોરાજી પંથકમાં ચર્ચા થવા પામ્યો છે. રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી.